પ્રણામ. યોગ પ્રધાન આચાર્ય શ્રી ચંદ્રશેખર મારા સાહેબ આજના યુવાનોના જીવનની ધરોધર સમાન હતા. શાસનના કામના ઝળહળતા એવા શેરની ગર્જના હતી. જીન શાસનમાં ગુરુમાં એટલે ચંદ્રશેખર મારા સાહેબ. ચંદ્રશેખર મારા સાહેબ વિદ્વાન લેખક હતા. એમને 261 પુસ્તકોની રચના કરી હતી. એમનો જન્મ 18 ફેબ્રુઆરી 1934માં મુંબઈમાં થયો હતો. એમને ગુરુમાના નામથી બધા જ જાણતા હતા. એમનો સંસારી પરિવારમાં ઇન્દ્રવદન નામ હતું. 18 વર્ષની ઉંમરમાં પ્રેમસુરી મારા સાહેબ પાસે દીક્ષા લીધી અને 261 પુસ્તકની રચના કરી. કઈ રીતે ધાર્મિક સંસ્થાની સ્થાપના કરી, જેમ કે વર્ધમાન સંસ્કારધામ. જીન શાસનના શેર તરીકે તેમને બિરદાવ્યા છે. શાસનમાં દીપક સમાન ઉપમા મળી છે. ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. સામાજિક કાર્યોમાં એટલું જ યોગદાન આપ્યું. દેખો દેખો કોણ આયા, જીન શાસન કા શેર આયા, આ ઉપમા એમને આપવામાં આવી છે. જીન શાસનમાં એમને શેરની થાળ સમાન એક ધાડ પડે અને યુવકો અને યુવતીઓ એમના માટે આવી જતા હતા. જીન શિબિરોમાં 8થી 10,000 યુવાનો અને યુવતીઓ આવતા હતા ને વગર માયકે એમનો અવાજ બધે જ પહોંચી શકતો હતો. એકવાર મારા સાહેબ અમદાવાદમાં મોદીજી સાથે મુલાકાત હતી અને એમનું આસન અને મોદીજીનું આસન જમીન પર પાથરવામાં આવ્યું હતું. મોદીજી આવ્યા એટલે કહ્યું કે અમદાવાદના કતલખાના બંધ કરાવવા માટે હું તમને વિનંતી કરતો હતો, તો હું તમને સામેથી મિચ્છામી દુક્કડમ કહું છું. મોદીજીએ કહ્યું, ના ના, જૈન મુનિ કોઈ શ્રાવકની મિચ્છામી દુક્કડમ ન માગે. ત્યારે મારા સાહેબે કહ્યું, મુનિ હોય કે શ્રાવક હોય, અમે સામેથી મિચ્છામી દુક્કડમ માગી લઈએ છીએ. અને ત્યારે ગૌતમ સ્વામીનું આખું ઉદાહરણ અને દ્રષ્ટાંત દ્વારા એમને સમજાવ્યું. જીન ધર્મના વિરુદ્ધ કાંઈ પણ કહેવાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.